નમસ્કાર, જય હિન્દ, જય ભારત. મારું નામ બેડા પ્રેમ. હું ગાંધીનગર કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન કોલેજ બીપી કોલેજ ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન એક NSS વોલેન્ટિયર. અમારો કેમ્પ 1લી તારીખથી લઈને 7 તારીખનો છે. જે કેમ્પના માધ્યમથી અમને આ સરદાર યુનિટી માર્ચમાં આવવાનો એક સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. અમારી સાથે ગુજરાત, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, પછી બીજા ટૂંકમાં 8 રાજ્યોના વિદ્યાર્થીઓ પણ આવ્યા છે, જે લોકો પણ અમારી સાથે પદયાત્રામાં રોજ ચાલે છે. અને આ પદયાત્રા એક એમ કહેવાય કે આખા દેશની એક યુનિટી સરદાર સાહેબનો જે સંદેશ હતો યુનિટી માટેનો, તેના માટે એક આ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આપણા મોદી સાહેબ દ્વારા. તો અમારી પૂરી NSC ટીમ અમે બધા રોજ પદયાત્રામાં ચાલીએ છીએ અને ખૂબ મજા આવે છે. થેન્ક યુ. આપણું નામ? મારું નામ પેડા પ્રેમ આનંદભાઈ. नमस्कार. खमा गणिसा, मैं जोधपुर आया राजस्थान हूँ. जय नारायण व्यास विश्वविद्यालय हूँ. अटे NSS NIC कैम्प में आया हूँ. तो 1 दिसंबर 7 दिसंबर तक हमारो अटे कैम्प है. तो माने अटे अलग अलग राज्यों रा NSS वॉलंटियर मिलन रो मौको मिलियो. बहुत अठारो खान पान व्यवहार सबरो बहुत अच्छो लागो. धन्यवाद. आपका नाम? मारो नाम नरेश प्रजापत है. मैं जोधपुर रहने वाला हूँ और जय नारायण व्यास विश्वविद्यालय रो विद्यार्थी. नमस्कार. खम्मा गणिसा, हमारा नाम नेहा है. मैं जोधपुर JNU कॉलेज यूनिवर्सिटी से आई हूँ और राजस्थान से आई हूँ. और मेरे साथ 9 जने और हैं और हमें गुजरात आने का मौका मिला है. और यहाँ पर आके हमें NIC कैंप में अलग अलग लोगों से मिलने का मौका मिला है. और यहाँ के अन्य राज्य के लोग भी आए हैं. और ये कैंप NIC कैंप है और ये 1 दिसंबर से 7 दिसंबर तक चलता है. आपका नाम? धन्यवाद. જય જય ગરવી ગુજરાત. અમે NSSના વોલન્ટિયર ડભોઈ ખાતે આજે અમારા પદયાત્રાનો 5મો દિવસ. અમે 150 વિદ્યાર્થીઓ આ પદયાત્રામાં NIC દ્વારા એટલે કે નેશનલ ઇન્ટિગ્રેશન કેમ્પમાં NSS દ્વારા જોડાયા છે. આ કેમ્પમાં દેશના 8 રાજ્યોના અલગ અલગ વિદ્યાર્થીઓ આવ્યા છે, જેમાં હિમાચલ, મધ્યપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, મહારાષ્ટ્ર और રાજસ્થાનના વિદ્યાર્થીઓ અહીંયા આવ્યા છે. અને આ વિદ્યાર્થીઓ રોજ અલગ અલગ વેશભૂષા, અલગ અલગ કલ્ચરલ એક્ટિવિટી વગેરે દ્વારા પદયાત્રાનું આયોજન કરે છે. અને એ જ દ્વારા અમે સરદાર પટેલના નારાઓ લગાવીએ છીએ, જેવા કે જય જય સરદાર, જય સરદાર. થેન્ક યુ. આપણું નામ? મારું નામ વિશ્વાસ ઠાકોર છે અને હું પાટણ યુનિવર્સિટીમાંથી આવું છું અને કડીમાં રહું છું. નમસ્કાર, મારું નામ રાજવી કડિયા છે અને હું દાહોદ જિલ્લાથી આવું છું. આજે સરદાર @150ની પદયાત્રા જે કરમસદથી લઈને કેવડિયા સુધી ચાલુ થઈ, જેમાં આખા ભારત દેશમાંથી લગભગ 150 જેટલા લોકોને અમે મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ્સ દ્વારા ઇન્વાઇટ કરવામાં આવ્યા. તે ઉપરાંત માય ભારત, NSS, NCC અને કેટલાય એવા શહેરીજનો અને ગામડાના લોકો અમારી સાથે જોડાયા, જેનો ભાવ ખાલી એક જ હતો કે સરદાર પટેલે જે રીતે 562 રજવાડાઓને એક જૂથ બનાવ્યું, એવી રીતે અમે પણ આખા ભારતવાસીઓ આજનું યુથ એક જૂથ બનાવવા માટે, એક વિકસિત ભારત બનાવવા માટે અમે આગળ વધી રહ્યા છીએ. અમે આ યાત્રા દરમિયાન 10 દિવસમાં ઘણા ચેલેન્જીસ પણ સામે કર્યા, પરંતુ અમારા દરેકનો નિષ્ઠા માત્ર એક જ હતી. દરેકને એક આત્મવિશ્વાસ હતો કે અમે સૌ ભારતને એક કરવા, ભારતની યુનિટીને એક કરવા અને આ દેશને વિકસિત કરવા માટે અમે એક અડીબદ્ધ છીએ. અને તે માટે આજે 10મો દિવસ છે, જ્યારે અમે કરમસદથી કેવડિયા સુધી સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી માત્ર થોડાક જ કદમ હવે દૂર છીએ. ત્યારે અમને સૌને ખૂબ જ ગર્વ અને ખુશીની લાગણી થાય છે કે હા, અમે પણ ભારતનું યુથ, મેં ભી સરદાર, આ જૂથ સાથે, આ નિયમ સાથે અમે લોકો આગળ વધીએ છીએ. ત્યારે અમને પણ એવું થાય છે કે હા, અમે પણ આવતા સમયમાં ભારતને વિકસિત કરવા માટે સક્ષમ છીએ. नमस्कार, जय महाराष्ट्र. मैं आर्यन तिवारी नागपुर महाराष्ट्र से इस यूनिटी मार्च में आया हूं अपने राष्ट्र का प्रतिनिधित्व करने हेतु. हम करमसद से केवड़िया की यात्रा कर रहे हैं, जहां हम पैदल चल रहे हैं. सभी युवा एकत्र हैं. हम केवड़िया तक जाएंगे, स्टैच्यू ऑफ यूनिटी तक, और दुनिया को बताने के लिए कि एकता क्या होती है, युवाओं का नेतृत्व क्या होता है, क्योंकि इस देश को युवा देश कहा जाता है. इस देश की 65% आबादी युवा है. तो हम निकले हैं दुनिया को बताने के लिए, सरदार वल्लभ भाई पटेल के आदर्शों को बताने के लिए हम अपने कर्म पथ पर निकल चुके हैं. और कश्मीर से कन्याकुमारी तक और इधर गुजरात से लेके असम की घाटियों तक के समस्त युवा आए हैं
प्रत्येक राज्य से एक दो युवाओं को उनके नेतृत्व के लिए 150 युवाओं को कुल बुलाया गया है और उसी में हम भी एक हैं और हम लोग चल रहे हैं अपना प्रदर्शन करते हुए और हमारे साथ कई जनता का जनसैलाब भी जुड़ते जा रहा है और अभी हमारी यात्रा आज अंतिम चरण पे पहुंच चुकी है। अंतिम चरण ही चल रहा है, कल आखिरी यात्रा का दिन होगा और कार्यक्रम, उसके बाद सभी अपने राज्य पहुंच जाएंगे। लेकिन इससे हमें सीखने मिलेगा, हम इतिहास का हिस्सा बन जाएंगे और हमें सरदार वल्लभ भाई पटेल के आदर्शों को सीखने का अवसर मिल रहा है। इसलिए हम हमारे प्रधानमंत्री जी का धन्यवाद करना चाहते हैं, हमारे मनसुख मांडविया जी का धन्यवाद करना चाहते हैं, जिन्होंने हमें ये अवसर दिया, युवाओं को अवसर दिया कि वह सामने आए और बात कर सके, सामने आए और कर्म कर सके। तो इसलिए बहुत बहुत धन्यवाद और जय हिंद, जय भारत। आपका नाम? मेरा नाम आर्यन तिवारी है, नागपुर से, महाराष्ट्र। હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ। આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે। અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે। એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે। લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे। तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस, लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स पर बेस्ट थी बेस्ट प्राइस साथे।